ઈશ્વર ગણાય એવા અવતારના જીવનોમાંથી કેટલીક વસ્તુઓ જ્યારે નજર સામે શાસ્ત્રો આપે છે ત્યારે ગજબ આશ્ચર્ય થાય છે. 14 વર્ષનો વનવાસ રામને દશરથ આપે છે, સીતાને નહીં. તોય જુઓ તમે, એ રાજકુમારી છે, જનકની દીકરી છે, અને 14 વર્ષ પતિના પગલે જંગલમાં જતી રહે છે. ભાઈની સેવા કરવા લક્ષ્મણ જાય અને સજા ઉર્મિલાને થાય. 14 વર્ષ પતિ વગર રહેવાનું, વનવાસ નથી મળ્યો, કોઈ વાંક નહીં, કોઈ ગુનો નહીં. રાવણ ઉપાડી જાય, સીતા ત્યાં જાય, 10 માથાનો રાવણ સીતાથી હારી જાય, પછી રાવણ હરાવે, રામ એની સામે હારી જાય. પાછા આયા પછી એક મુફલીસ ધોબી એવું કહે કે બીજાને ત્યાં જઈને રહી આવેલી સ્ત્રીનો ભરોસો હું તું કાઢી મૂકું. અને જેને અવતાર ગણીએ, ઈશ્વર ગણીને પૂજીએ છે, એ સીતાને કાઢી મૂકે કે મારે પ્રજાનું માન રાખવું પડે, પ્રજાને સુખી કરવાની. અને એ વખતે સીતાના પેટમાં 2 બાળકો જંગલમાં મૂકી દે છે, અને છતાં કોઈ ફરિયાદ નહીં. સીતા જઈને જંગલમાં બંને બાળકોને જન્મ આપે છે ને ઉછેરે છે, કોઈ ફરિયાદ નહીં. આમાં મારે શાસ્ત્ર પાસેથી શીખવાનું શું?